वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। अंदर बधे फरी गए 5 પેઢીનું નામ આજે આવ્યું રામડોળી રાવણ નાનાભાઈ ધનસુખભાઈ સમસ્યાઓ છે તમારી ત્યાં ભરતના હવે બીમારી લાગી છે ચાલ આખી મને તો બધા બરાબર દેખાય છે બધી વાત કરીએ તો મને સારું લાગ્યું કે આજે 4 વર્ષથી અમે બધી બાજુ ફરી ગયા કરોલી ગયા માતાજી કને તઈ આજે 4 વર્ષથી તઈ માતાજી અમને એમ કીધું કે કેહરમાએ કે એક મહિનાની અંદર તમે મંદિર બનાવો તમારું દુઃખ મટી જાય હવે અમે 15 દિવસમાં મંદિર બનાવ્યું માતાજીનું ઉદ્ઘાટન કરવા લાગ્યા ઉદ્ઘાટન કર્યું પછી ઉદ્ઘાટન કરીને જતા રહ્યા પણ આરામ થવા લાગ્યો નહીં ફરી પાછા માતાજીને બોલાવ્યા કેહરમાને કરોલીથી એ પગલાં તઈ પડાવ્યું પણ કોઈ આરામ લાગ્યું નહીં અમે 5 વખત લાગ્યા તોય કોઈ આરામ પડ્યો ને મંદિરની સેવા તો અમે 24 કલાક ચાલુ જ છે સવારને હાથ સેવા કરીએ જ છીએ પછી બીજી જગ્યાએ માતાજીને થઈ ગયા તોય અમને એવું બતાવ્યું બધી જાતનું બતાવ્યું તો કે મટી જાય મસાણી મેરડી બનાવ્યા તોય કે મટી જાય આજે 4 વર્ષથી આમાં ભાઈને વીતવાનું મટતું નથી માતાજી દયા કરો આટલું છે જેટલું છે મારા માટે જગ્યામાં અરે હું તો કાળકા છું હું મહાકાલી શું ગોડા મને ભારે દેવો બીતા હોય તો આ દુઃખ ના બીવે બીવે હું કરું છું મારી માફ કર જવું કે ના અરે બે સવડે શાંતિ રાખ ને કીધા હા મંદિર શેનું બનાવ્યું અમારી જોગણી માનો હા જોગણીએ આદેશ કર્યો તો હા શું કહેતી હતી ના એ કોઈ પરચો નથી આવતો તો ડાયરેક્ટ શું ખાલી એને તો જોગણીને ડાયરેક્ટ મંદિરો એમ થોડો બનાવ્યો તો મંદિરો થતો હોય એના આદેશના આજ્ઞા વગર ના થાય ગોડા હું અત્યારે કોઈ મંદિર બનાવવા કહું છું જોયું તમે મેં અત્યારે એ જ કહું છું કે ઘરની અંદર તમારું મંદિર બની જ જેલું છે આ મંદિર છે શું છે આ શું છે આ મંદિર છે તમે રહો છો માં ને તમે દીકરા મંદિરમાં રહો છો પણ ચોખ્ખાઈ તમારી હોવી જોઈએ સ્વચ્છતા તમારી હોવી જોઈએ બાર મંદિર બનાવો એવું થોડું છે એ તો કોમ વાળાને બતાવવા માટે બનાવો છો તમે ક્યાં કોકને બતાવો હો મંદિર વાળા છે ત્યાં તો ભક્ત છે એ તો કઈ દુનિયાને બતાવવાનું છે તમારા જગત ને બતાવવાનું છે આપણી માણસ તો અંદર સ્થાન આલો તો કાફી છે કીધા બરાબર છે પણ એના હુકમ સિવાય માં આડી થાય તો કશું કોમ કરવા દે એટલે જુગ પેલાની જોગણી છે કોઈ ગમે તેટલી માતા ઉઠતી પડે એકને આવા દે હરખી હરડ માં આવા દે ના ના એવી એનો જસ લેવા જાય પણ પેલી લેવા દે લેવા દે તમે રાવણ કુળ છો તમે રાવણ દેવ છો ગોડાઓ હે તમે રાવણ દેવ છો હે તો પછી એવું થવા દે ભાઈ યોગી છે રાવણ યોગી છે શંકર ભગવાન નો અંશ છે સમજી લો જોગણી છે કાળકા છું ભાઈ ના થાય હો સારું મંદિર બન્યા પછી શું કર્યું તું તમે માતાજી નિવેદ હું આલ્યું નિવેદમાં ખીચડી આલી હા પછી એ ખીચડી ને નારિયેળ અગરબત્તી બધી જ બાજુ એ આજુ હા મારી તો ખાધું જ નહીં આ ખાઈ પણ ગયું જેટલા આયા બરાબર છે અને ઝોપડી માતાનું 12 સ્થાન આવ્યું તૈયાર કરો આખત ઝોપડી માતાનું 12 તૈયાર કરો ઝોપડી માતા 12 વાળી જગ્યાએ બરાબર છે અરે 2 વર્ષથી 2-2.5 વર્ષથી ઇન્જેક્શન ચાલુ ડોક્ટર પાસે 3 વર્ષથી ચાર એક દવાખાને માટે નહીં માટે બીજા દવાખાને નહીં માટે બીજા દવાખાને આ છાતીમાં જ પકડાઈ જાય માં પછી પકડી લે ગીધા
એક સિકોતર માતા તૈયાર કર. સિકોતર માતા વહાણવટી સિકોતર, એમની પેઢીઓની સિકોતર માતા, બરાબર, અને એક દાદી સિકોતર માતા. આ અલગ અલગ વેદ છે, બધા અલગ અલગ પુરાણો છે, બરાબર. આમાં કાંઈ બીજું કશું આવતું નથી. માં દયા કરો. કીધા એ તૈયાર થાય. એટલે ધૂળો કોણ છે? ધૂળો કોણ છે? ધૂળો તારા દાદા થાય. ઓહો. ખરામાં ખરા ને? ખરા. આ ધૂળો દાદો એમ કહે છે કે મારી હું આવ્યો ધૂળો. મેં કહ્યું ધૂળો તું જ કઈ હતો હજુ બધું? માં ખરા. મારી હું જ એમને હું ભરેલો આ ડાયરેક્ટ કરે તો શું કર્યું એમ કે છે. 5 પેઢીની વાત. હા 5 પેઢી થઈ. એ એવું કે છે કે મારી મને તો કીધું જ નહીં હમણાં. માં ખરું. આવો હું તો ખત્રી છું ધૂળો, બરાબર. મારી મેં કઈ કોકની ભક્તિ કરીએ છે, મેં કોઈ માતાની સેવા કરીએ છે, તો જ માતા આવું થાય માં. ભાઈ. તું ધૂળો કે છે માં. હે? મેં કોઈક નોની અમથી ચુડવેલ માતાની સેવા કરી હશે, વસ્તીમાં કુટુંબમાં. મેં કોઈક ટાઈમે નિવેદ કર્યો હશે, તો મારી હું રહી ગયો ને આવા આવી ગયા ટપચી જાય એવું કે છે. મને તો ધૂળો આવી બેઠો છે અહીંયા. માં. ધૂળો દાદો બેઠો છે, અને ધૂળા દાદાનો તો વટ હતો ભાઈ. ભાઈ તમારા રાવણ કુટુંબ, રાવણ કુટુંબમાં ધૂળા દાદાનો વટ હતો ભાઈ, માં. બરાબર છે. એ મેન કહેવાય ને કે ગવૈયો ને ઢોલૈયો મેન હતો, માં. બરાબર છે. હા, બરાબર. અને બધું જ એની જોડે હતું ભાઈ. ખાતું આગું હતું. હા ખાતું ખાતું હતું. પણ એ દાદાને તમે છોડ્યા અને મંદિર બનાવતા જોગણી માતા આજે ને ધૂળા દાદાને માથે કઈ માઈ જોગણી રહેતી હતી. માં દયા કરો. માં. ધૂળા દાદાના માથે બેઠી હતી જોગણી. આવો ધૂળા દાદા ભૂલી જાવ, જોગણી આગળ કરો ચાર આગળ. આ નામ આવ્યું તો તું ઘણે ફરી ગયા. ભોળા દાદાનું નામ આવ્યું નથી. કોઈ જગ્યાએ નહીં. એટલે કોઈના બાપની તાકાત ના ના આજે તો વાર હે કશું ના કહેવાય. આ તો નમૂનો છે. ટ્રેલર તો હવે હવા આવવાનું છે. નમૂનો છે કાકી. આ તો ઓરિજિનલ તો બાકી છે. મારું મંદિર થાય તો જોવો તમે. ધણોત પનોત કેટલું થાય. દુઃખ જોવું છે. આ દુઃખ તો એનો આ આવડે લઈ લીધું. આ તો મેં સુહી નાખ્યું. આ ધૂળો જ કે હું સુહી નાખું એમ કે હું તો પૂછું છું. આ ધૂળો જ એમ કે છે કે ઓ મારી તું બે મને સુખવા દે એનું દુઃખ. ભલે ને હોય 25 વર્ષનું દુઃખ હોય, 50 વર્ષનું, મારે નહીં જોવાનું. હું સુહી ના નાખું તો મારું નામ ધૂળો નતો એમ કે છે. એ તો દુહો બરાબર છે ને. કારણ કે મેં માતાને, મેં ચુડવેલ માતાને મેં સેવી હતી, મેં ભક્તિ કરી હતી. મારો પણ વર્તો હતો. ચુડવેલ માતા, જોગણી માતા, કાળકા તમે એમાં ભેગા હતા. હું હતી એના હતી એના ઢોલના ડોડિયા હતી. એના ઢોલના ડોડિયા હતી ને ગોમના ઝોપા ઢોલનો ઢંકાર થતો તો કીધા હું માતા કહું છું. માં. ગોમ થોડાનો બહેનો હતો ને એ ડોહો જતો તો હું માતા કહું છું. તારો એ વાર્તો કરાવતા એ ડોહાને હતું. ડોહાને ક્યારે કોઈ માથાકૂટ નથી સંસારમાં. માં. એકદમ ભક્ત હતો. હા, એ- ભક્ત હતો બડા. સમજી લેજે કીધા. એ જે ગોમની હતી ને જે સીમા, જે ઝોપો છે ને હા, માં. મહાકાળીનો ઝોપો, હા, એ ડોહો તો બેસતો તો ઢોલ લઈ. માં. હો? મને ઝોપ કરતો હતો. માં કરો. અમારો જેટલા મોટા મોટા દાદો. 5 પેઢીની વાત. ભાઈ સીધા બોલ. ધૂળા આને દાદા. આને કે જોવે તો ખરો ઉધું કાકાને. અમારી પૂછે તો જોવે. તને કઈ વીતતું તું સાથી આવું બરાબર ચેક કરજો મશીન માં લઈ. ઘર બરાબર હું જોવે આમ આમ ઠોકી નાખ જોરથી મર્દોની જેમ. ભલે આમાં જોવા પાડી. અત્યારે વીતે એવું લાગે. પાડી બોલજે, જોરથી બોલજે. વીતે ના બાકી. તો કઈ ગયું કઈ ગયું લા? એક વાત કહું, તમે મંદિરો બધો ના નહીં, પણ મંદિર તો રાવણ કુંડની જોગી છું ને, રાવણ કુંડની જ માતા છું ને. જોગણી કાળકા એક જ છું ને. હે? માં. એક જ છું ને ભાઈ સંસારમાં. માં. હે? એમને તો ધર્મ સાચો છે. આ તો અત્યારે બધા અભણસિક થઈ ગયા. બાકી રાવણ દેવ છે તમે. કોણ છે? રાવણ માન સન્માન બહુ ઊંચું છે. કોણ? રાવણ દેવ જેને ઘેર જાય ને એનું ઘર પવિત્ર થઈ જાય. આ બધા ખાવા પીવામાં બધા ભરે ગયા ને પવિત્ર તો રાક્ષસો થઈ ગયા. આ તમારો ધર્મ નષ્ટ કર્યો દીકરા. આ તો ઘણા છે અત્યારે ભક્તિ સાચી રાખશે, ઘણા નષ્ટ કરી નાખી છે. દારૂ એ ચડ્યા હે એવું તેવું. ઠીક છે કીધા. ઠીક છે. તારું દુઃખ તો જો કે ધૂળા દાદાને ખાસ ધ્યાન રાખજો. હા? મસ્ત ઢોલનો દોડીઓ મારજો. પણ હા ઢોલ હે ને? ઢોલ હે એમ. ઢોલ હે ને? ઢોલનો દોડીઓ માર.
બરાબર? તો કે એને એની રીતે આનંદ કરવો પડે તમારો. એના આનંદમાં રાજી કરવો પડે. એને કે તમે એવું જરૂરી નહીં કે દાદા તમે પણ ઢોલનો વાડિયો પડે તો દાદાને આમ ખુમારી આવે એમ. ખાતરી પડે કે હવે મને આનંદ થયો. હવે મારી પેઢી મારી વસ્તી હવે યાદ કરી મને હવે મને મજા આવી. નકર હું તો રોજ કંટાળી ગયેલો આનાથી તો કંટાળો આવી ગયેલો. આને તો ફીરી ફીરી થતું ના છે એમ કીધું તું કે દુનિયાની અંદર બધે ફરી ગયો હાલ 5 પેઢીનું નામ આજે આવ્યું ભલે રામ 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 રામ